અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? રંજનબેન. ગામ? જયવા. હવે શું તકલીફ હતી તમને મને સંધિવા હતો અને કેટલા સમયથી? 8 મહિનાથી. હવે આપણે અહીંયા કેટલા સમયથી આવો? મહિનો થયો. 1 મહિનામાં કેટલો ફાયદો? 1 મહિનામાં 90% ફાયદો થઈ ગયો. 90%. ટૂંકમાં હવે હાલો ચાલો કામ કરો તો એમાં કાંઈ થતું નથી ને? કાંઈ નથી થતું. સવારે ઉઠો ત્યારે પગના તળિયામાં સેજ દુખે? એ સેજ દુખે. 8-10 ડગલા ભરીને એટલી વાર પછી ન દુખે. પછી આખો દિવસ કાંઈ નહીં, કમ્પ્લીટ? કાંઈ નહીં. હા. હવે તમને આ ફાયદો થયો કેવી રીતે થયો? મને મારા બેને અહીંયા મોકલી, એને સારું થઈ ગયું એટલે મને અહીંયા મોકલી તો મને સારું થઈ ગયું. એક્યુપ્રેશરથી? હા, એક્યુપ્રેશર. અને દવા બંધ બધી? દવા બંધ હતી. હા. પહેલે જ દિવસથી બંધ કરી દીધી હા, ને? પહેલે દિવસથી જ બંધ કરી. અને શું તકલીફ હતી તમને? મને સંધિવા હતો. સંધિવા. અને ડોક્ટરો શું કહેતા હતા? એ ડોક્ટર એમ કહેતા સંધિવા ન મટે એમ. મટશે જ નહીં? એ કે મટશે જ નહીં. આજીવન દવા લેવી પડશે? હા, આજીવન લેવી પડશે. આપણે પહેલે જ દિવસથી દવા બંધ છે અને આજે 1 મહિનો થયો ને? હા, 1 મહિનો થયો. 1 મહિનામાં દવા એક ગોળી નથી લીધી ને? ના, એ ગોળી નથી. અને તોય રેડી થઈ ગયા? હા, તોય રેડી થઈ. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે બીજું? બીજાને હું એમ જ કહું કે અહીંયા જવાય, ક્યાંય ન જવાય. તમને ફાયદો થયો હા, એટલે? મને ફાયદો થયો ને એટલે સંધિવા મટી જાય. વાવાળા બધા અહીંયા જ આવતું, ક્યાંય ન જતા, જેને હોય ને એ બધા. રેડી? હા, રેડી. જય દ્વારકાધીશ. જય દ્વારકા.